ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. વિશ્વમાં ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય, માનો કે દાખલા તરીકે કોઈ દૂરના સ્ટેશને જવું હોય તો એના 3 માર્ગો પડે. એક થડ માર્ગ, વાહન દ્વારા જવાય. એક જળ માર્ગ, જહાજ, નાવડું, સ્ટીમર, આગબોટ દ્વારા જવાય. અને એક હવાઈ માર્ગ, પ્લેન દ્વારા. હવે આ 3 માર્ગો, એમાં જે 2 માર્ગો છે, જળ માર્ગ અને થળ માર્ગ, એ અમુક હદ સુધી જ લઈ જાય. કારણ કે જળ માર્ગ થળ માર્ગ ઉપર ચાલી શકે નહીં અને થળ માર્ગનું જળ માર્ગ ઉપર ચાલી શકે નહીં. દરેકની અમુક બોર્ડરો હોય. પણ પ્લેન માર્ગ, હવાઈ માર્ગ, એને કોઈ સ્ટેશન નહીં અને જળ થળ 2 આવે નહીં. એમ ભક્તિ માર્ગ, કર્મ માર્ગ એટલે ઉપાસના માર્ગ અને જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગ એ વિહંગ માર્ગ છે. ઉપાસના માર્ગ એ જળ માર્ગ છે. ભક્તિ માર્ગ એ થળ માર્ગ છે. એટલે જે જ્ઞાન માર્ગ છે એની અંદર જળ થળ 2 આવે નહીં. ભૌતિકતા કોઈ પણ આવે નહીં વિહંગ અધ્યાત્મ વિષયમાં. અને એકલા વિહંગનો વિચાર કર્યા વગર જળ અગર થળ માર્ગ તો કોઈ હેતુ હરતો નથી અધ્યાત્મ વિષય બાબતનો. એટલે જે 3 માર્ગોનો સમન્વય જો કે મુશ્કેલ તો છે પણ અશક્ય નથી. એ દાખલા તરીકે પોતાના સ્વસ્વરૂપ વિહંગ માર્ગ અગર તો જે પોતાના બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપની નિષ્ઠા અગર તો એ માર્ગ એ રીતનો છે કે દાખલા તરીકે કોઈ પણ વાત હોય એનું દ્રષ્ટાંત, પ્રતિજ્ઞા અને હેતુ વગર સિદ્ધાંત એ ફરજિયાત જોવે. જ્ઞાન માર્ગ તો ગીતાની અંદર ભક્તિ ભક્તના શેષ લક્ષણો જોઈએ એ બતાવી દીધા છે એ અનુકૂળતા મુજબ. કર્મ માર્ગમાં કોઈને કોઈ ઇષ્ટની કલ્પના કરવી પડે. પણ વિહંગ માર્ગ એટલે પોતાનો અધ્યાત્મ ચૈતન્ય સ્વરૂપ. એનું દૃષ્ટાંત લઈએ તો દાખલા તરીકે એક બેન લગ્ન કરીને એના સાસરે જાય તો એ પહેલી એવું માની લે કે હું આ ઘરની છું અને ઘરના નિયમો અનુસાર મારે રહેવું જોઈએ. હવે જ્યારે એ જ બેન એમ કે વસ્તારવાન થાય એટલે એ એવું સમજે કે હવે આ ઘર મારું છે અને હું કહું એમ રહેવું જોઈએ. હવે આગળ જ્યારે એ વૃદ્ધ થાય, ડોહા થઈ જાય, છોકરાની વહુવારો અલગ થાય, ત્યારે આ ઘર મારું અગર તો હું આ ઘરની એ સદંતર બીજાને સોંપી દઈને એ પોતે જે પતિ પત્ની હતો એ વૃદ્ધાવસ્થામાં 2 માર્ગો છોડીને એક થઈ જાય. જેમ કોઈ એ ડોહાને છણકો કરે તો ડોશીને નહીં કીધું છતાં પણ ડોશીને રીહ ચડે. જેમ ડોશીને છણકો કરે છોકરાની વહુ તો ડોહાને નહીં કીધું પણ ડોહો અવળો ફરીને બેહ. કારણ કે હવે 2 એક થઈ ગયો. એમ ભક્તિ માર્ગમાં એવું માનતો હોય ભક્ત કે હું ભગવાનનો છું, ભગવાન મારો છે. ઉપાસના માર્ગવાળો કે હું ભગવાન મારો છે. અને જ્ઞાન માર્ગવાળો કે હું ને ભગવાન 2 અલગ નથી પણ હું ભગવાન નથી, મારાથી ભગવાન ભિન્ન નથી.
આમ પોતાનું ચૈતન્ય સ્વરૂપ જે અદ્વિતીય અભેદ એકત્વવાન છે એ બ્રહ્મનિષ્ઠ સદગુરુ બ્રહ્મશ્રોત્રિય અને યુક્તિ પ્રધાન ન હોય તો એ વાત આ બાબતમાં બનવા જોગ નથી, અશક્ય છે, એટલે એ વાતનો સ્વીકાર નથી. પણ મહાયુક્તિવાન પ્રવીણ સ્વસ્વરૂપનિષ્ઠ અને સિદ્ધાંત સૂત્રીય હોય અને એના શરણે જનાર પોતે અધિકારી હોય, વૈરાગ્યવાન હોય, અભ્યાસવાન હોય, એનો આ વિષય હોય, ભૌતિકતાને તિલાંજલિ આપી શકવાની હિંમત હોય, એટલે અધિકાર વિષય સંબંધ હવે એના અધ્યાત્મ માર્ગમાં વળવું હોય તો જેટલા અહમ મમત્વના સંબંધો એને છોડવા પડે, અગર તો આમાં છૂટી જાય છે. એટલે હવે રહ્યું હેતુ પ્રપોઝ, એટલે શા માટે આપણે આ માર્ગે વળ્યા છીએ અને કદાચ એવા કોઈ સદગુરુ સંત મળી જાય તો આપણે એમની શું જરૂર છે, શું જોઈએ છે, અને કદાચ એ વસ્તુ મળી જાય તો આપણે એનું કરવું છે શું, આ હેતુ અધિકાર વિષય સંબંધ હેતુ. તો એનો એક નહીં, સક્કળ સિદ્ધાંતો, એની સક્કળ જરૂરિયાતો વગર વિચારે પણ ઈચ્છા ના હોય તોય પણ એ થઈ જાય. અને જે વચ્ચે દ્વંદ્વપણું હતું, દ્વૈતપણું હતું, એમ જેમ દોડતી નદી સમુદ્રમાં પડતા એ નદીપણું શાંત થઈ જાય, નદી ટળી જાય અને એ જ નદી સમુદ્રના સ્વરૂપમાં થઈ જાય. એમ એ જ જેટલું જેટલું દ્વંદ્વ માત્ર હોય એ બધું જ અહમ મમત્વમ એ રહેતું નથી અને પોતાના ચૈતન્ય સ્વરૂપની પ્રાપ્તિ થતાં કોઈ પણ અપેક્ષા રહેતી નથી. વિશેષતા તો એ છે, ગહનતા તો એ છે કે જેમ સમુદ્રની અંદર શું છે અગર તો શું નથી, એમ પોતાના ચૈતન્ય સ્વરૂપમાં કોઈ નકારાત્મક એવું નથી અને કોઈ હકારાત્મક એટલે સ્વીકાર કરી લઈએ એવું પણ નથી. એટલે પોતાના ચૈતન્ય સ્વરૂપની અંદર પહેલાં એ વિચારવું કે એમાં શું નથી અને પછી એ વિચારવું કે એમાં શું છે. દાખલા તરીકે એક સવારના સમયમાં એટલે સૂર્ય ઉગ્યા પહેલો ઉષા સમયે અને આખો દિવસ ગયા પછી સાંજે સંધ્યા સમયે, તો ઉષા અને સંધ્યા આ બે સમય એવા છે કે ઉષાના સમયે જોઈએ એટલું અંધકાર નહીં પણ અંધારા જેવું હોય છે, જોઈએ એટલો પ્રકાશ નહીં પણ પ્રકાશ જેવું હોય છે. ઉષા સમયે પણ આવું હોય અને સંધ્યા સમયે પણ આવું હોય. બે સમય એવા છે કે જેમનો પ્રકાશ અને અંધકાર બે હોઈ શકે છે. સંધ્યામાં ખરું, ઉષામાં ખરું. એમ પોતાના સ્વરૂપમાં નકારાત્મક અને સકારાત્મક એટલે કે સાંખ્ય યોગ અને બ્રહ્મયોગ એ છ અગર તો નથી એવો કોઈ તર્ક સંશય કરવાની જરૂર નથી. જો ન હોય તો થાય ક્યાંથી અને જો હોય તો જાય ક્યાં. એમ સદાય જેમાં અસ્તિત્વ છે એમાં હકારાત્મક નકારાત્મક બે વાતો નથી અને ત્યાં પોતાના સ્વસ્વરૂપની મસ્તી જાગ એટલે પૂર્ણ ચૈતન્યતા પ્રાપ્ત થાય અને એ સદગુરુની વાતની ઘેર બેઠી એનો પુરાવો છે. એટલે એક ફક્ત આપણી વિજ્ઞાન પણ કહે છે કે એક જ ચૈતન્ય એ જુદા જુદા દ્વારે જેને દેખાતું હોય એનો અધિકાર અગર તો એનો વિષય નથી. એની ભિન્નતા એટલે એની બુદ્ધિની ગ્રંથિ તૂટતી નથી. અને બુદ્ધિની ગ્રંથિ જે મમત્વ માન્યતા છે એ જ્યારે તૂટી જાય
તો જ એને ખબર પડે કે ચૈતન્ય અગર તો પોતે શું છે, પોતે કોણ છે નહીં, પોતે શું છે, અને જે કલ્પિત હતું અગર તો નહોતું એ બધું શું છે. કોઈ પ્રકારની ભિન્નતા રહેતી નથી. અભેદ છે, એકત્વ છે, નિરંતર છે, નિર્લેપ છે, નિર્મળ છે, નિર્દોષ છે, નિષ્કલંક છે. જેટલું જેટલું કહીએ એ કહેતા એ બધું પોતાનો સંતોષ થઈને આ જીવન સાફલ્ય સફળ બની જાય. આ જ ઈરાદો આપણો આ વિશ્વમાં આવ્યા અગર તો ગયા. અગર તો આપણી પોતાની ફરજ એ બને છે કે જીવન સફળ કરી દેવું, અને એ દ્વારા એ કદાચ પારમાર્થિક કાર્ય હોય તો જો કે વાંધો નહીં. છતાંય પણ પોતાના સ્વસ્વરૂપમાં આપણા શાસ્ત્રો વેદાંતોએ કીધું છે કે ત્યાં એક પણ સત્તા સંભવતી નથી, ભલે પારમાર્થિક હોય, પ્રતિભાષિક હોય કે વ્યવહારિક હોય. પણ એનાથી નીચે ઉતરી જઈએ તો અવનવું ભિન્નતા ઊભી થાય અને આપણે પોતે પોતાના સ્વરૂપમાં ભૂલા પડીએ. એ માટે સંતોનો સંગ, વેદાંતનો સિદ્ધાંત અને સદગુરુ, માન, ઈશ્વર અને શાસ્ત્રોની કૃપા અહોરનેશ આપણા ઉપર વરસતી રહે. એ જ ઈરાદો. તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. લ્યો.